હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે એક વ્લોગ બનાવીએ. પૂરણપૂરી બનાવવાની છે મારે, તો મેં કીધું ચાલો મારા વ્યુઅર્સને પણ બતાવું કે હું કેવી રીતે બનાવું છું પૂરણપૂરી. તો એના માટે મેં દાળ બાફવા મૂકી દીધી છે. પછી મને યાદ આવ્યું કે વ્લોગ બનાવું, તો દાળ મેં બાફી લીધી. એ તો નોર્મલી આપણે થોડુંક પાણી મૂકીને બાફતા હોય એવી રીતે બાફવાની છે. એમાં કાંઈ છે નહીં લાંબુ પ્રોસેસ. જો સારી બનશે મારા કીધે તો વ્લોગ બનાવીશ આખો, અને જો નહીં બને તો નહીં બતાવું. તો ચાલો અત્યારે ધૂપ દીવાનો ટાઈમ થયો છે, તો પહેલાં હું ધૂપ દીવો કરી લઉં અને પછી તમને બતાવું કે કેવી રીતે હું પાણીપુરી નહીં પણ પૂરણપૂરી બનાવું એ તમને હું બતાવીશ. હવે આપણે છે ને અગિયારમાં અગરબત્તી કરી લઈએ, દીવા કરી લઈએ અને પછી પૂરણપૂરી બનાવીએ. મૂકી દઉં મોબાઈલ. મને હાથ ઊંધો પડે છે. અહીંયા અમારું મંદિર છે, એમાં અમારા મંદિરમાં રાંદલમાં છે, તુલજા ભવાની માતાજી છે અને સુરાપુરા દાદા છે, અમારા જલારામ બાપા છે, ગણપતિ બાપા છે અને મેં લાલાને પણ રાખ્યા છે. સેવા નથી કરતી પણ ખાલી જય તુલજા ભવાનીમાં, જય રાંદલમાં, જય સુરાપુરા દાદા, જય જલારામ, જય શ્રી ગણેશ. જય જલા બાપા. હવે આપણે અમારે છે ને મંદિર એ એકચ્યુઅલી ફ્રીજની ઉપર છે, તો હું ત્યાં અગરબત્તી નહીં રાખું, કેમકે ક્યારેક એવી સંભાવના થાય કે ક્યારેક કંઈક સળગી કે જાય, તો હું છે ને બહાર અગરબત્તીને ખોડી દઉં છું. ચાલો હવે હું તમને બતાવું દાળ બફાઈ ગઈ કે નહીં, જોઈએ આપણે. જેવી જોતી હતી ને એવી જ બફાઈ ગઈ છે દાળ મસ્ત રીતે. જો હું તમને બતાવું, આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. આ તુવેર દાળ છે, એકદમ સરસ. જો નીચે અંદર તળિયામાં બૈરી પણ નથી અને કાચી પણ નથી, એકદમ મસ્ત માવો થાય એવી જ થઈ ગઈ છે તુવેર દાળ. અને આવી જ બાફવાની હોય કોરી કોરી. તો ખાલી દાળ ટૂંકમાં શું કહેવાય, દાળ ઉપર જેટલું પાણી, ખાલી દાળ પલળે ને ઉપર ખાલી એટલું જ પાણી રાખવાનું, વધારાનું પાણી બહુ નહીં નાખવાનું આમાં. એટલે આવી રીતના જ બધો માવો બનશે. અને હજી આપણે આમાં હવે ગોળ નાખી અને હમણાં આવાનો માવો બનાવીશ. જો હવે આપણે કઢાઈ મૂકી અને એમાં થોડુંક ઘી નાખીશું કઢાઈમાં. પછી થોડોક ગોળ નાખીશ. ગોળની છે ને મસ્ત બને. ઘણા ખાંડ નાખે, પણ ખાંડ કરતાં ગોળની હેલ્થ માટે સારી, તો થોડોક હું ગોળ નાખીશ. ગેસ એકદમ આપણે સ્લો રાખશું. બહુ ગળી હોય તો
થોડીક આકડી એકાદી ખાઈએ આપણે તો મોઢું ભાંગી જાય, કહેવાય ને બધા કે ભાઈ બહુ મીઠું હતું, મોઢું ભાંગી ગયું. તો આપણે થોડીક મીડિયમ રાખશું. અને હું ક્યારે છે ને કોઈ વસ્તુ માપ સાઇઝથી નથી બનાવતી. જેથી હું માપ સાઇઝથી બનાવું ને ત્યારે મારે બગડે, 100% બગડે. એટલે હું બધું મારું તો એમને જ હાલતું હોય. હું ક્યારેય કોઈ વસ્તુનો માપ કે કાંઈ લઈને વસ્તુ બનાવતી જ નથી. એમને જ બનાવું અને એમને બનાવું ને એટલે પરફેક્ટ થાય. એટલે તમને હું કંઈ માપ નથી આપતી કે આ માપથી બનાવશો તો આવી રીતના આમ થશે, બરાબર? કેમ કે હું ખુદ જ બધું મારું આડેધડ હોય. એટલે હું તમને માપ સાઈઝ તો નહીં કહું, અંદાજિત બધું હું બનાવતી હોય આ રીતે. મને આમ નવું નવું બધું બનાવવાનો શોખ અને બધાને ખવડાવવાનો પણ શોખ કે કોઈ એવું હોય તો આપણે એને કંઈક નવીન ખવડાવું કરીને. એટલે બનાવી દઉં બધું, પણ મને એટલો બધો બહુ ખાવાનો શોખ નથી. તો હવે આ જો ગોળ છે એ ઓગળી ગયો ઘીમાં. તો હવે આપણે છે ને આ માવો એ એમાં એડ કરશું. આ હવે એમાં તુવેર દાળ જે બાફેલી છે એ મેં આમાં એડ કરી દીધી. અને હવે આપણે છે ને એકદમ આને હલાવતા રહીશું કે જ્યાં સુધી એ છે ને આખું પાછું ઘટ થઈ જશે. અત્યારે આમાં ગોળ નાખ્યો ને એટલે એકદમ ઢીલું થઈ ગયું, પણ હમણાં એ પાછું છે ને એકદમ થોડીક વાર ગેસ ઉપર આપણે આવી રીતે હલાવતા રહીશું ને તો ઘટ થઈ જશે. આ હવે એમાં તુવેર દાળ જે બાફેલી છે એ મેં આમાં એડ કરી દીધી. અને હવે આપણે છે ને એકદમ આને હલાવતા રહીશું કે જ્યાં સુધી એ છે ને આખું પાછું ઘટ થઈ જશે. અત્યારે આમાં ગોળ નાખ્યો ને એટલે એકદમ ઢીલું થઈ ગયું, પણ હમણાં એ પાછું છે ને એકદમ થોડીક વાર ગેસ ઉપર આપણે આવી રીતે હલાવતા રહીશું ને તો ઘટ થઈ જશે. જો હવે આપણે છે ને ધીમે ધીમે મેં એકદમ કેટલું 10 મિનિટ 8-10 મિનિટ હલાવ્યું જ એકદમ. તો આ જે આપણે માવો છે તુવેર દાળનો એ એકદમ ઘટ થઈ ગયું, જો ઠીક થઈ ગયું. પહેલાં હાવ ઢીલું હતું ને તો એને 8-10 મિનિટ મેં એમ એક હલાવતા જ રાખ્યું. એટલે હવે આ કઠણ થઈ ગયું. જો આ ચમચો રાખશો તો એમને ચમચો વચ્ચે ઊભો રહેશે એમનો જ, એટલે સમજી જવાનું કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી દઈશ અને આને થોડીક વાર આપણે ઠરવા દઈશું માવાને. અને હવે લોટ બાંધી લઈએ આપણે પૂરણપૂરીનો. તો આ મેં ઘઉંનો રોટલીનો જે આપણે રનિંગમાં રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. હવે થોડુંક મોણ નાખીશ તેલનું. અને મીઠું જો કોઈ ખાતા હોય તો તમે નાખી શકો, અમે નથી ખાતા તો હું નથી નાખતી. અને પછી આપણે નોર્મલ રોટલીથી સહેજ કઠણ એવો લોટ હું બાંધી લઉં છું. તો બાંધીને પછી બતાવું, કેમ કે મારે મોબાઈલ પકડવો અને લોટ બાંધવો બે એકી સાથે નહીં થાય. તો હું લોટ હમણાં તમને બાંધી અને બતાવું કે કેવો હું લોટ બાંધું છું. જોકે રોટલી જેવો જ સહેજ એના કરતાં કઠણ, કેમ કે અંદર પાછો આપણે માવો ભરી અને પૂરીને વણવાની હોય છે એટલે સહેજ કઠણ રાખવો પડશે. તો હું બાંધી લઉં પછી બતાવું તમને. જો લોટ બાંધી લીધો મેં, આટલો કઠણ છે. અને થોડીક વાર માટે આપણે રેસ્ટ કરવા મૂકી દઈએ લોટને તો થોડો કૂણવાઈ જશે. એટલે
રોટલી બનાવાય ને એવો થઈ જશે. તો થોડીક વાર માટે હું લોટને હવે રેસ્ટ કરવા રાખી દઉં છું. જો લોટ હવે આપણો કૂણવાઈ ગયો છે. થોડીક વાર માટે રેસ્ટ કરવા મૂક્યો તો મસ્ત રોટલી વણાય એવો થઈ ગયો છે. તો હવે આપણે એક એક લુવા કરી લઈએ અને વણી લઈએ. જો એક સરખા લુવા બનાવી લીધા. હવે આપણે વણીએ કેવી રીતે પૂરણપૂરી વણવાની એ આમ પકડો ને. પહેલાં એક નાની રોટલી આપણે બનાવી લઈશું આવી રીતે થોડીક જાડી. પછી આમાં આપણે જે સ્ટફિંગ છે એ ભરી લઈશું. પછી આપણે રોટલીને પેક કરી દઈશું. જેમ આલુ પરોઠા બનાવીએ એવી જ રીતે પૂરણપૂરી બનાવવાની છે. આવી રીતે પેક કરી અને વધારાનો લોટ છે એ આપણે કાઢી લઈશું. અને પછી હળવા હાથે આપણે આવી રીતે ધીમે ધીમે મસાલો છે એને ફેલાવી દઈશું. અને પછી હળવા હાથે ધીમે ધીમે પૂરીને આપણે વણી લેશું. એકદમ હળવા હાથે વણશું કેમ કે અંદર મસાલો હોય એટલે ફાટી જાય, નહીં તો બહુ ભાર દઈએ તો હળવા હાથે આપણે ધીમે ધીમે વણી લઈએ. જરૂર પડે તો લોટ છાંટો, નહીંતર ચાલશે. એમને પણ આસાનીથી વણાઈ જાય છે, કંઈ પ્રોબ્લેમ નથી થતી. આ વણાઈ ગઈ. હવે આપણે બીજી પણ વણી લઈશું અને પછી તોડવશું. પાછું આપણે સ્ટફિંગ ભરી લેશું. સ્ટફિંગમાં તમને જો ભાવતું હોય તો જાયફળ ને એલચીનો ભૂકો ને એવું બધું તમે નાખી શકો. મને એવું કંઈ બહુ નથી ભાવતું એટલે મેં સ્કીપ કર્યું છે. તમને બધું એવું ભાવતું હોય સ્વાદવાળું તો તમે નાખી શકો. પેક થઈ ગયું. તો પાછું આપણે હળવા હાથે પ્રેસ કરીને મસાલાને ફેલાવી દઈશું અને વણી લઈશું ધીમે ધીમે. આપણી બીજી પૂરણપૂરી પણ તૈયાર થઈ ગઈ. હવે આપણે આને ધીમા તાપે શેકી લઈએ. જો હવે આપણે તાવડી થઈ ગઈ છે. એકદમ હાઈ ફ્લેમ ઉપર નહીં પણ મીડિયમ ટુ સ્લો ગેસ રાખી અને આપણે પૂરી છે એને શેકી લઈએ. સેજ મીડિયમ ટુ સ્લો રાખશું એટલે આપણી પૂરી છે એ બળે પણ નહીં અને ધીમા તાપે સરસ અંદરથી શેકાઈ જાય. જો હવે બીજી પણ મસ્ત શેકાઈ ગઈ. બે બાજુથી મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તૈયાર છે આપણી પૂરણપૂરી. આવી જ રીતે હું બધી જ પૂરી વણી અને શેકી લઈશ. જો તો એકદમ પૂરી બનીને રેડી છે. આપણે પડ
કેવા મસ્ત રીતે અલગ થાય છે બે. અંદર મસાલો સ્ટફિંગ બધી બાજુ. તો તૈયાર છે આપણી પૂરણપૂરી. તો ફ્રેન્ડ્સ, તમને બધાને વ્લોગ કેવો લાગ્યો, પૂરી કેવી લાગી પૂરણપૂરી? જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ. ફરી મળીશું.